स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। आवाणियो ग्रामवाणियानो अपूर्व सत्रत्नवणिक सुजाणो व्यापार रत्नत्रयिनो अनन्या करीलयो आत्मलाभधन्या राष्ट्रपिता भारत भाग्यदाता गांधी महात्मा जगजेह ख्याता तेनाय प्रेरणा मूर्तिवन्द्य ते राजचन्द्र स्तव विश्ववन्द्य ते राजचन्द्र स्तव विश्ववन्द्य। સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 530 મુંબઈ આસો વદ છઠ શનિ વિક્રમ સંવત 1950 તારીખ 20/10/1894. ઓમ. સત્પુરુષને નમસ્કાર. આ પત્ર પરમ કૃપાળુ દેવે પૂજ્ય ગાંધીજીને લખેલું છે. એટલે ઘણા પત્રો લખ્યા હતા, એમાં જેટલા મળી શક્યા એટલા બહુ જ ઓછા મળી શક્યા છે, તેમાંનો આપેલો પત્ર. તો શરૂઆતમાં એમણે પંચ પરમેષ્ઠી પરમાત્માને વંદન કર્યું, સહજાત્મ સ્વરૂપને એટલે કે ઓમ મૂક્યું છે, જે હિન્દુને માન, જૈનને માન્ય અને બીજા લગભગ બધા ધર્મોને કોઈને કોઈ રીતે
ઓમકાર, ઓ મેન બાકી હતું તો ઓ માન, બધું જે આવે છે તે જેને સર્વ સ્વીકાર્ય છે તે ઓમને સ્થાપેલો છે, એ મૂર્ધન્ય સ્થાને બિરાજમાન છે. ત્યાર પછી કોને નમસ્કાર કર્યા તો કે ઓમનું સ્વરૂપ શું છે જે સમજાવે છે, અથવા આપણને આત્માનું અનન્ય શરણ કે ભાન કરાવે છે, એવા કોઈ પણ સત્પુરુષ, અનંતકાળના અનંતા સત્પુરુષોને નમસ્કાર આવી ગયા. એટલે સત્પુરુષને નમસ્કાર. આગળ જઈએ. આત્માર્થી ગુણગ્રાહી સત્સંગ યોગ્ય ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે ડરબન. અત્યારે આ પત્ર લખાય છે ત્યારે ગાંધીજીની સ્થિતિ સેન્ટ્રલ તો નહીં કહેવાય, પણ સાઉથ આફ્રિકા એટલે દક્ષિણ આફ્રિકા, અને તેમાં ડરબન, તે ડરબનમાં છે. તો વિશેષણ શું મૂક્યા? પહેલું જ મૂક્યું કે આત્માર્થી ગુણગ્રાહી. તો આત્માર્થી ગુણગ્રાહી શું? આત્માર્થી હજુ કહી દીધા નથી, એકલું આત્માર્થી નથી, પણ આત્માર્થી ગુણગ્રાહી, આત્માર્થીના જે લક્ષણ કે ગુણ છે તેને ગ્રહણ કરવાની જેની જિજ્ઞાસા થઈ છે, તૈયારી થઈ છે, જે કંઈક તત્પરતા છે કે રસ બતાવ્યો, ઇન્ટરેસ્ટ બતાવ્યો છે, તેવા જે કોઈ છે તે. તો આત્માર્થીના લક્ષણ શું છે? તો કૃપાળુદેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મૂક્યા છે, એ તો હવે આવશે, પરંતુ આપણને હવે ખબર છે એટલે કહી શકીએ. કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. જેના વિષય કશાય ઉપશમન પામ્યા છે, જેને માત્ર મોક્ષની જ ઈચ્છા છે, સમાધિની જ ઈચ્છા છે, અને સાથે સાથે જગતના સર્વ પ્રાણીઓ ઉપર, જીવજંતુઓ ઉપર પૂર્ણ અહિંસા ભાવ છે. એટલે કે ભવે ખેદ અને પ્રાણી દયા, એટલે કે પ્રાણીની એટલી અનુકંપા છે, દયા છે, એટલે અહિંસા ધર્મ છે તે. અને ભવે ખેદ, આ સંસારથી વિરક્ત થવાનું આવે છે, સંસારથી વિરમી જવાનું છે. આ સંસાર પણ માન્ય નથી, અથવા હવે સંસાર જોઈતો નથી, આ બહુ પણ માન્ય નથી. તો આ લક્ષણો જેનામાં છે ત્યાં આત્માર્થ નિવાસ કરીને રહે છે, એટલે કે તે આત્માર્થી છે. જેમ સમ્યક દર્શનના નિવાસના 6 પદ ગયા, એવી રીતે અહીંયા આત્માર્થ નિવાસના 4 લક્ષણ આપ્યા. તો એવા જે ગુણ પ્રગટવાની તૈયારી છે તે આત્માર્થીના ગુણગ્રાહી, એ ગુણ જેને ગ્રહણ કરવા છે તેવા સત્સંગ યોગ્ય ભાઈ શ્રી મોહનલાલભાઈ પ્રત્યે ડરબન. એટલે કે સત્સંગને યોગ્ય લાગે છે, તમે એવો સત્સંગ પચાવી શકો એમ છો, જીરવી શકો એમ છો, સમજી શકો એમ છો, તમને ટૂંકમાં રુચિ, જિજ્ઞાસા થઈ, કલ્યાણની ભાવના થઈ, તેવા સત્સંગ યોગ્ય ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે. હવે શ્રી મુંબઈથી લિખિતંગ જીવન મુક્ત દશા ઈચ્છક રાયચંદના આત્મસ્મૃતિપૂર્વક પ્રણામ કે યથાયોગ્ય પહોંચે. એટલે કૃપાળદેવની સ્થિતિ તો મુંબઈમાં છે, પરંતુ ત્યાંથી જીવન મુક્ત દશા ઈચ્છક તેવા રાયચંદ, કે જીવતા છતાં મુક્ત, દેહ છતાં દેહાતીત, એવા જે કોઈ છે તે સત્પુરુષ, કે જીવતા જાગતા જોગી, તો કે એવી દશાને કે જીવન કે મરણ વચ્ચે કોઈ ભેદ નથી, એવી જે સમદર્શી પુરુષની દશા થઈ જાય છે, સ્થિતપ્રજ્ઞ પુરુષની જે સ્થિતિ થઈ જાય છે, તેવી દશાના ઈચ્છક લખ્યું છે. પોતે પોતાને હજુ જીવન મુક્ત કયા નથી, જોકે જીવન મુક્ત છે તેમ છતાં લખ્યું નથી. કેમ કે હિન્દુ ધર્મમાં કે બીજી બધી અષ્ટાવક્ર અવધૂત ગીતામાં જે જીવન મુક્તના લક્ષણ મૂક્યા હોય તે લક્ષણ સાથે કોઈ સરખાવે અને કદાચ એક લક્ષણમાં કોઈને ભિન્ન ભાવ લાગે, જુદું લાગે, અથવા તો સ્વીકાર્ય ન થાય, તો કૃપાળુદેવે જીવન મુક્ત દશા ઈચ્છક લખ્યું છે કે અમારી એ ઈચ્છા છે, તમારી સત્સંગની ઈચ્છા છે અને અમારી જીવન મુક્ત દશાની ઈચ્છા છે. એવા રાયચંદના આત્મસ્મૃતિપૂર્વક, બીજા કોઈ ભાવથી નહીં, બીજી કોઈ આશા એશનાથી નહીં, પણ માત્ર આત્માની યાદગીરીથી, આત્માના સ્મરણથી યથાયોગ્ય પહોંચે. કંઈ મંગાવવું છે, કંઈ આપની પાસેથી જોઈએ છે, કંઈ આપનું બીજું કામ છે, આપને કંઈ આપી દેવાનું છે, એમ કંઈ નથી. બીજો કોઈ વ્યવહારિક લૌકિક સંબંધ નથી, પરંતુ માત્ર અધ્યાત્મનો છે, એટલે આત્મસ્મરણ લખ્યું છે, એના યથાયોગ્ય પહોંચે. પત્ર લખાયો છે, કૃપાળુદેવે જવાબ આપ્યો છે, તે ઈસવીસન 1894ની વાત છે. અને ગાંધીજી 1893માં આફ્રિકા છે, એટલે કે 1894માં પણ આફ્રિકા એટલે ડરબન છે. અને ગાંધીજીના જ શબ્દોમાં કહીએ તો વિક્રમ સંવત 1979, એટલે કે કૃપાળુદેવના નિર્વાણ બાદ બરાબર 22 વર્ષે એમણે જે પોતે સંસ્મરણ લખ્યા છે, રાયચંદભાઈના કે શ્રીમદજીના પવિત્ર સંસ્મરણો મને જ લખવા ગમે છે, અને હું પોતે જ લખું છું. ને આ જન્મ જયંતિ આવી એવી એક કાર્તકી પૂનમ, તે વિક્રમ સંવત 1979, અને તે વખતે તેમણે જે લખ્યું છે તે બહુ જ સંક્ષિપ્તમાં સારાંશ રૂપે આપણે શબ્દશઃ વાંચવા વિચારવાનો પ્રયત્ન કરીએ. તો ગાંધીજી કહે છે કે મારા ઉપર સૌથી વધારે 3 મહાપુરુષોની છાપ પડેલી છે. એમાં એક ટોલ્સ્ટોય, કે જે ટોલ્સ્ટોયની પુસ્તક દ્વારા પણ છાપ પડી છે, અને તેમની સાથેનો મેં થોડો પત્ર વ્યવહાર પણ કર્યો છે.
ત્યાર પછી રસ્કિન એનું એક જ પુસ્તક અને તેનું નામ અનટુ ધ લાસ્ટ, જેનું ગાંધીજીએ નામ સર્વોદય રાખેલું હતું, તો તેનાથી પણ હું પ્રભાવિત થયો છું. અને સૌથી વધારે કોઈથી પ્રભાવિત થયો હોઉં તો તે શ્રીમદજીથી, એટલે કે શ્રીમદજીના ગાઢ પરિચયથી હું વધારે પ્રભાવિત થયો છું. જો કે પહેલી જ વાર મળ્યા બોમ્બેમાં ઈસવીસન 1891નો જૂન મહિનો, અને તે વખતે વિલાયતથી જે દિવસે ગાંધીજી મુંબઈ પહોંચ્યા તે જ દિવસે સ્ટીમરથી પહોંચેલા. દરિયામાં તોફાન હતું અને મોડી રાત્રે પહોંચ્યા, તેમ છતાં તેમનો ઉતારો ડૉક્ટર પ્રાણજીવનભાઈ મહેતાને ત્યાં હતો. તે ડૉક્ટર પ્રાણજીવનદાસ મહેતા એટલે કૃપાળુદેવના કાકાશ્રી સસરા કહીએ તો ખોટું નહીં, કેમ કે તેમ જ છે. એક રેવાશંકરભાઈ અને આ પ્રાણજીવનભાઈ, એટલે તે બંને કાકા સસરા વગેરે. અને તેમને ત્યાં હતો. તે ડૉક્ટર પણ છે, એટલે કે મેડિસિનના ડૉક્ટર પણ છે પ્રાણજીવનદાસભાઈ. પછી બેરિસ્ટર થયા છે, એટલે તે પણ છે. બહુ ઓછા પાસે ઇન્ડિયામાં ખાસ કરીને મેડિસિન અને લો બંનેની ડિગ્રી હોય, પદવી હોય, એવા બહુ ઓછા હતા. અને ત્રીજું, તે વખતે તેઓ રંગૂનમાં હીરાના પ્રખ્યાત ઝવેરી હતા. એટલે કે ડૉક્ટર પ્રાણજીવનદાસ મહેતા એટલે ડૉક્ટર પણ ખરા અને બેરિસ્ટર પણ ખરા અને ઝવેરી પણ ખરા, મોટા વ્યાપારી પણ ખરા અને વળી રંગૂનના વ્યાપારી. એટલે તેઓ શ્રી જે કૃપાળુદેવના કાકા સસરા ને એમને ત્યાં ગાંધીજીનો ઉતારો હતો. એટલે તે દિવસે રાત્રે આવે કે દિવસે આવે કે મોડા આવે કે વહેલા આવે, એમને ત્યાં જ જવાનું હતું. તો તે સ્ટીમર એટલે દરિયામાં તોફાન હતું કે જૂનના અમુક દિવસોમાં તોફાન હોય જ છે, અને તેમાંનો એક દિવસ હતો. અને તે દિવસે એટલે કે ઈસવીસન 1891ના જૂન મહિનાના દિવસે રાત્રે તેઓ શ્રી પરમ કૃપાળુદેવને પ્રથમ વખત મળવાનું બને છે. અને ખૂબ પ્રભાવિત થયા. ઘણો બધો ડાયલોગ થાય છે, વાર્તાલાપ થાય છે. એમાં કૃપાળુદેવથી ઘણા પ્રભાવિત થયા. એ કવિ છે, એ જ્ઞાની છે, એ શતાવધાની છે અને શાસ્ત્ર જ્ઞાની છે. ઈસવીસન 1893માં સાઉથ આફ્રિકામાં ખ્રિસ્તી સજ્જનો સાથે સંબંધ થયો. એટલે તે વખતે કૃપાળુદેવને ગાંધીજી મળી ગયા, એટલે કે કૃપાળુદેવના દર્શનથી સત્સમાગમથી પ્રભાવિત થઈ ગયા. પછી આફ્રિકા જવાનું થયું, અને એ ઈસવીસન 1893ની વાત છે. અને ત્યાં તેમને ઘણા બધા ક્રિશ્ચિયન્સ અને તેમાં કેટલાક ખ્રિસ્તી સજ્જનો સાથે વધારે ગરોબો અથવા તો કેટલોક સંબંધ થયો. તેમનું જીવન એમને પવિત્ર, સ્વચ્છ અને ધર્મચુસ્ત પણ લાગ્યું. એટલે એ આકર્ષાયા કે આ મહાનીતિના જે સિદ્ધાંતો કૃપાળુદેવના છે એ તો ખબર નથી, પરંતુ જે નીતિશાસ્ત્ર છે, એથિક્સ છે, કે એમાં કેટલુંક બધું પરોપકાર વગેરેની ભાવના છે, સેવા વગેરેની ભાવના છે, એમને ઘણું જ જચ્યું, ગમ્યું. અને ખાસ કરીને બીજા ધર્મવાળાને ખ્રિસ્તી બનાવવાનો વ્યવસાય જે શરૂ થઈ ગયો હતો, જે એક્ટિવિટી શરૂ થઈ ગઈ હતી, એ એમને પ્રમાણમાં વિચાર કરતાં કરી મૂક્યા. ઓછું ગમ્યું કે વ્યાવહારિક કાર્યની જ ઓળખાણ થઈ હોવા છતાં આ ખ્રિસ્તીઓ મારા આત્માના હિતની આટલી ચિંતા કરે છે, પરંતુ હું હિન્દુ ધર્મનો, હિન્દુ તત્વજ્ઞાનનો સંપૂર્ણ વિચાર ન કરું ત્યાં સુધી મને જન્મથી મળેલો ધર્મ કે કુળ ધર્મનો ત્યાગ શી રીતે કરું. એટલે ખ્રિસ્તીના એટલા પ્રચાર સામે કૃપાળુદેવને સખત મનોમંથન થાય છે, સતત મનોમંથન થાય છે, પરંતુ ઝૂકી જતા નથી. એ ખ્રિસ્તી તો એ ધર્મનો પ્રચાર કરે છે, અને આપણને ખબર છે કે ખ્રિસ્તીઓનો પ્રચાર પ્રખ્યાત છે, વૈષ્ણવની ભક્તિ પ્રખ્યાત છે, ઇસ્લામ ધર્મી એટલે કે મુસ્લિમની ધર્મજનૂન પ્રખ્યાત છે, અને જૈનનું તત્વજ્ઞાન પ્રખ્યાત છે. એટલે કે ભક્તિ તો વૈષ્ણવની, પણ તત્વજ્ઞાન તો જૈનનું, અને પ્રચાર તો ખ્રિસ્તીનો, અને ધર્મજનૂન તો મુસ્લિમનું. આ ખરેખર અત્યારે પણ સાચી પડતી વાત છે, કેમ કે વસ્તુસ્થિતિ એવી જ છે. અને તે વખતે એ ક્રિશ્ચિયન્સની વાતમાં ન આવી જતાં એમને થયું કે હું હિન્દુ તત્વજ્ઞાનનું ઊંડું ચિંતન કરું, વિચારણા કરું. એટલે તેમણે હિન્દુ ધર્મના અને અન્ય ધર્મના પુસ્તકો વાંચવા શરૂ કર્યા. ત્યાર પછી ખ્રિસ્તી અને મુસલમાન સંબંધી એટલે કે ઇસ્લામ ધર્મના અને ક્રિશ્ચિયન ધર્મના એ પણ કેટલાક પુસ્તકો વાંચ્યા. અને લંડનમાં જે કંઈ બીજા અંગ્રેજ મિત્રો થયા હતા એ બધાની સાથે પણ પત્ર વ્યવહાર તો ચાલુ જ છે. તેમને પણ અમુક શંકા જણાવી, ત્યાંથી પણ કઈ રીતે સમાધાન કરે છે એ એમણે સાંભળ્યું, અગર તો પત્ર વ્યવહારથી એટલે વાંચ્યું. અને એની સાથે સાથે બીજા પાસેથી જ જાણવું એમ નહીં, પણ હિન્દુસ્તાનમાં પણ એમને ગણ્યા ગાંઠ્યા કોઈ ઉપર કંઈક ઓળખાણ અને આસ્થા હતી, તેમની સાથે પણ ગાંધીજીએ પત્ર વ્યવહાર કર્યો.
પરંતુ તેમાં સૌથી વધારે જેમણે સ્થાન આપ્યું છે તે કે જેના ઉપર મને આસ્થા હતી, નિષ્ઠા હતી અને હું મળી ચૂક્યો હતું, જેનાથી અત્યંત પ્રભાવિત થયો હતો એવા પરમ કૃપાળુ દેવ, અને તેમની સાથે પણ મેં પત્ર વ્યવહાર કર્યો. આ પોતે પત્ર વ્યવહારના અગર તો બીજા બધા સંસ્મરણો આલેખ્ય છે એમાંની વાત છે. તેમાં શ્રીમદ એટલે કે રાયચંદભાઈ મુખ્ય હતા. તેમની સાથે સરસ સંબંધ બંધાઈ ગયો હતો. તેમની પ્રત્યે મને અઢળક માન હતું. જે મળી શકે તે મેળવવાનો મારો વિચાર હતો. તે વિચાર કર્યો, આ પત્ર વ્યવહાર કર્યો, પરિણામે શાંતિ પામ્યો. માટે તેમના પ્રત્યે મને કેટલું માન હશે કે આપને ખ્યાલ આવશે. એમ પોતે શબ્દશઃ આ પ્રમાણે લખ્યું છે અને આપણે વાંચ્યું છે. ટૂંકમાં ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ ધર્મ અને હિન્દુ ધર્મ અને જે મનમાં કંઈ હોય તે એ બધાનો જે ત્રિભેટે આવી ગયા હોય, 3 કે 4 રસ્તા ભેગા થતા હોય અને હવે ક્યાં જવું, રાઈટ જવું, લેફ્ટ જવું, ડાબે જમણો કયો ટર્ન લેવો કે સીધું જવાનું છે, અને 4 હોય તો ચોથી દિશામાં. તો એમ નહીં કરતા એમણે વિચાર્યું કે મને માર્ગદર્શન જોઈએ, મારો કોઈ રાહબર હોવો જોઈએ, મને કોઈ ભૂમિઓ જોઈએ, મને કોઈ ગુરુ જોઈએ, મારે કોઈ માર્ગદર્શક જોઈએ. અને એમણે કૃપાળુ દેવ સાથે પત્ર વ્યવહાર કર્યો. એ પત્ર વ્યવહારના અંતે આપણે જાણીએ છીએ અને કૃપાળુદેવને લખવા માટે, એમની અંજલિ આપવા માટેની પણ રિયાલિટી છે, હકીકત છે અને વાસ્તવિકતાનો ગાંધીજી સ્વીકાર કરે છે કે આ મોહનદાસ ગાંધી મોહન ન રહ્યો હોત, એ કાં તો ખ્રિસ્તી થઈ ગયો હોત, કાં તો મુસ્લિમ થઈ ગયો હોત, પણ એ મોહનદાસ મોહન જ રહ્યો. હિન્દુ ગણો કે જૈન ગણો કે તે રહ્યો. એની ક્રેડિટ, એનો યશ, એની કીર્તિ, એનું માન કોઈને જતું હોય તો તે શ્રીમદજીને જાય છે, એમ એમણે કબૂલ કર્યું છે. મને મારી આધ્યાત્મિક ભીડમાં ભીડભંજન મહાદેવ મોટા પુરુષ કોઈ મળ્યા અને તે પરમ કૃપાળુદેવ મળ્યા. તેઓ શ્રી જોકે પરમ કૃપાળુદેવ કે કૃપાળુદેવ કહેતા લખતા નથી, તેઓ તો મોટે ભાગે રાયચંદભાઈ કે શ્રીમદજી જ લખે છે, એ આપણે જાણીએ છીએ. કેમ કે તેમને એમ થાય છે કે ઇંગ્લિશમાં લખતા હોય અને એમને આગળ શું વિશેષણ લગાડવું, એવી રીતે હું શું વિશેષણ લગાડું. એટલે કે આધ્યાત્મિક ગુરુ હજી જોઈએ તેવા માન્યા નથી. જે પ્રભુશ્રીજીએ સર્વ સમર્પણ કરી દીધું, કે જે બીજા મુમુક્ષુએ કરી દીધું, કે આજ ગુરુ, આજ ભગવાન અને આમની નિશ્રામાં સેવામાં હવે શ્વાસોચ્છ્વાસ સિવાયનો જાણે એક પણ દિવસ કે પ્રવૃત્તિ બીજી કંઈ ન હજો, એવું જે સમર્પણ ભાવ છે, એવું ટોટલ ડેડિકેશન છે, એ એમને હજુ નથી. એમને હજુ દેશ સેવા અને રાષ્ટ્ર સેવાનું ઘેલું લાગેલું છે અને તેઓ શ્રી તેને પ્રાયોરિટી આપે છે. આપણે જાણીએ છીએ તેમ છતાં સત્ય અહિંસાના કુંડા ભરીને જેમણે પાન કર્યું છે, શતદલ પદ્મ જેવા જેમના વ્યક્તિત્વના વિધાયક પરિબળો એવા મહાત્મા ગાંધીજી જો સત્ય અને અહિંસા જો શીખ્યા હોય, વધુ શીખ્યા હોય, સૂક્ષ્મ પણ શીખ્યા હોય, તો તેમની કબૂલાત કે કરાર છે. આપણે ભક્તિભાવથી કહીએ છીએ એમ નહીં કે કૃપાળુદેવ પાસેથી શીખ્યા. કે અપૂર્વ અવસરમાં તો કેટલું આવી શકે, પણ હું રૂબરૂ મળ્યો છું ત્યારે પ્રત્યક્ષ સત્સમાગમમાં મેં જે વૈરાગ્યના કુંડા ભરીને પાન કર્યું છે તે બીજા કોઈ પાસેથી કર્યું નથી. એટલે કે કૃપાળુદેવ પાસે જ એટલો છલોછલ વૈરાગ્ય હતો, વૈરાગ્યથી ભરપૂર હતા. ગમે ત્યાંથી જુઓ, જાણો, સાંભળો, સમજો તો વૈરાગ્ય, વૈરાગ્ય ને વૈરાગ્ય. તો તે પત્ર વ્યવહાર આપણને સદભાગ્યે થોડુંક મળ્યું છે, પણ કમભાગ્યે બધો પત્ર વ્યવહાર મળી શક્યો નથી. કૃપાળુદેવના બધા પત્રો એમણે સાચવેલા, નોટ બનાવેલી, અને જે ફાઇલ હતી તે એક વખત બસમાં કે ટ્રેનમાં ત્યાંની આફ્રિકાની, લંડનની જે ગણો તે ઘણું કરીને આફ્રિકાની એ ટ્રેનમાં ભૂલી જવાયું અને ત્યાર પછી મળી શક્યું નથી. પરંતુ કોઈક મળ્યું હોય અને સાંભળ્યું હોય તો એમ કહે કે અમને એકાદ પત્ર કોઈ જર્મન છે એને મળેલો છે, કોઈ આફ્રિકામાં એક છે એને મળેલો છે. એટલે કે ઇન્ડિયન નથી તેવા નોન ઇન્ડિયન્સને કોઈક પત્ર મળેલા છે, પ્રસાદી મળેલી છે. જે પત્ર આમાં આવ્યા નથી, પરંતુ એવું કંઈક છૂટું છવાયું છે. બાકી આખી ફાઇલ કે આખી બેગ જે કહ્યું તે એ રીતે ભૂલી જ ગયા લેવાનું. ખોવાઈ ગઈ એમ તો કેમ કહેવાય, પણ આ રીતે મળી શકી નથી. એ આપણું નહીં બનવાનું, એટલે આપણું સદભાગ્ય નહોતું એટલું. એ પ્રમાણે જેટલું મળ્યું છે તેટલું પણ ઘણું છે. 570મો પત્ર પણ અદ્ભુત છે. અત્યારે આપણે 530મા પત્રમાં આગળ જઈએ, વાંચવાનો પ્રયત્ન કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ. એમણે 27 પ્રશ્નો આ પત્રમાં લખ્યા છે. એમાં પત્ર શરૂ કરતાં પહેલાં જે છે તે અત્ર કુશળતા છે. કૃપાળુદેવનો જવાબ છે આ તો, કે અહીંયા કુશળ છીએ એટલે કે બંને રીતે સ્વસ્થ છીએ, શારીરિક રીતે કે આત્માની રીતે અમે કુશળ છીએ. તમારો લખેલો એક પત્ર મને પહોંચ્યું છે. કેટલાક કારણોથી તેનો ઉત્તર લખવામાં ઢીલ થઈ હતી. પાછળથી તમે આ તરફ તરતમાં આવવાના છો એમ જાણવામાં આવ્યાથી પત્ર લખ્યું નહોતું.
પણ હાલ એમ જાણવામાં આવ્યું કે હમણાં લગભગ 1 વર્ષ સુધી સ્થિતિ કરવાનું ત્યાં સંબંધીનું કારણ છે, જેથી મેં આ પત્ર લખ્યું છે. પત્ર મળ્યો. કૃપાળુદેવ આત્મ ઉપયોગમાં હોય છે એટલે બધાને પહોંચ આપી શકતા નથી, લખી શકતા નથી. એમણે અનેક પત્રોમાં અનેક મુમુક્ષુઓને કબૂલ કરેલું છે, એકરાર કરેલો છે. પરંતુ આ પત્રમાં એમણે પોતે કહ્યું કે તમે પછી દેશ આવવાના જ હતા, ઇન્ડિયા આવવાના જ હતા, તો રૂબરૂ મળીશું અગર તો અહીંયા આવ્યા પછી પત્ર વ્યવહાર કરીશું એમ માનેલું. એટલે કે 1 વર્ષ સુધી પછી હવે જાણ્યું કે તમારે લંબાયું છે, હજુ તમે 1 વર્ષ ત્યાં જ છો, એટલે હવે હું આ પત્ર લખું છું. તમારા લખેલા પત્રમાં જે આત્મા આદિ વિષય પરત્વે પ્રશ્નો છે અને જે પ્રશ્નોનો ઉત્તર જાણવાની તમારા ચિત્તમાં વિશેષ આતુરતા છે, તે બંને પ્રત્યે મારું અનુમોદન સહજે છે. એટલું વાંચીએ કે તમે જે પત્રમાં આત્મા વગેરે આત્મા સંબંધી, આત્મતત્વ સંબંધી પ્રશ્નો લખ્યા છે, એટલે કે ધર્મ સંબંધી, આત્મા સંબંધી લખ્યા છે, અને તેનો જવાબ જાણવાની તમને વિશેષ આતુરતા રહે છે. વળી વચ્ચે આટલો સમય નીકળી ગયો છે, તો એ બંને વસ્તુ પ્રત્યે મારું અનુમોદન છે, એટલે કે મારી સંમતિ છે, મારો ટેકો છે. તમારી આ વાતને હું ટેકો જાહેર કરું છું. પણ જેવામાં તમારું તે પત્ર મને મળ્યું તેવામાં તેના ઉત્તર લખી શકાય એવા મારા ચિત્તની સ્થિતિ નહોતી. અને ઘણું કરીને તેમ થવાનું કારણ પણ તે પ્રસંગમાં બાહ્ય ઉપાધિ પ્રત્યેનો વૈરાગ્ય વિશેષ પરિણામ પામ્યો હતો તે હતું. એક તો ઉપાધિ યોગ છે, એમ વૈરાગ્ય તો છે જ, અને એમાં ઓર વૈરાગ્ય આવવાથી, વિશેષ વૈરાગ્ય વર્તો હોવાથી અમે આપને પત્રની પહોંચ લખી શક્યા નથી, પત્રનો ઉત્તર આપી શક્યા નથી. થોડો વખત જવા દઈ, કંઈ તેવા વૈરાગ્યમાંથી પણ અવકાશ લઈ તમારો પત્રનો ઉત્તર લખીશ એમ વિચાર્યું હતું કે થોડા દિવસ, થોડી કલાક અને કરીશ. આ અઠવાડિયે, આવતા અઠવાડિયે, આ મહિનામાં તો લખી જ નાખવું છે એમ વિચાર્યું હતું, પરંતુ પાછળથી તેમ બનવું અશક્ય થયું. તમારા પત્રની પહોંચ પણ મેં લખી નહોતી, અને આવા પ્રકારે ઉત્તર લખી મોકલવા પરત્વે ઢીલ થઈ, તેથી મારા મનમાં પણ ખેદ થયો હતો. મેં આવી વસ્તુમાં તમને જવાબ ન આપ્યો. આત્મા જાણવો હતો, આત્મતત્વની જિજ્ઞાસા, ધર્મની જિજ્ઞાસા, સમાધિ કેમ થાયની જિજ્ઞાસા, અને મેં આપને આવા વિષયમાં, આ તો લૌકિક ભાવ નથી, લૌકિક વિષય નથી, અલૌકિક છે, આધ્યાત્મિક છે, તો પણ હું લખી શક્યો નથી. તે સંબંધમાં, તે પરત્વે એટલે તે બાબતમાં, તે સંબંધમાં ઢીલ થઈ, તેથી મને ખેદ થયો હતો. અને જેમાંનો અમુક ભાવ હજુ સુધી વર્તે છે, થયો હતો, હજી પણ મને એનો ખેદ વર્તે છે, અફસોસ થાય છે. જે પ્રસંગમાં વિશેષ કરીને ખેદ થયો તે પ્રસંગમાં, એટલે કે આ બાબતની વાત છે કે પત્ર લખી શકાયો નહીં, અધ્યાત્મ સંબંધી વાત હોવા છતાં હું પત્ર લખી શક્યો નહીં, તે પ્રસંગ એટલે કે તે બાબત. તે પ્રસંગમાં એમ સાંભળવામાં આવ્યું કે તમે તરતમાં આ દેશમાં આવવાની ધારણા રાખો છો. બીજા પાસેથી સાંભળ્યું છે કે તમે હવે આવવાના જ છો ને, આવો જ છો ને. તેથી કંઈક ચિત્તમાં એમ આવ્યું કે તમને ઉત્તર લખવાની ઢીલ થઈ છે, પણ તમારો સમાગમ થવાથી સામે લાભકારક થશે. ઢીલ ભલે થઈ, પણ ઓન ધ કોન્ટ્રારી એટલે કે એથી વિરુદ્ધ, તેથી ઉલટું વધારે લાભનું કારણ થશે કે રૂબરૂ મળવાનું થશે, પ્રત્યક્ષ સમાગમ થશે, અને તમને વિશેષ હિતનું કારણ થશે. એટલે સામી એટલે સામું થશે, એટલે કે ઉલટું, વિરુદ્ધ, એટલે આપણે જે ઇંગ્લિશમાં ઓન ધ કોન્ટ્રારી કહીએ છીએ એમ, કે હું તો આવવાનો જ નહોતો પણ કંઈ નહીં, સારું થયું, ધક્કો થાય તમે આવી ગયા તો વધારે સારું થયું, એ અર્થમાં કહ્યું છે. એટલે સામી લાભકારક થશે, ઉલટી વધારે લાભદાયક થશે. સન્મુખ થશો તમે, કેમ કે લેખ દ્વારા કેટલાક ઉત્તર સમજાવવા વિકટ હતા. પત્ર દ્વારા, લેખીની દ્વારા કે લખાણમાં કલમથી કેટલુંક આવે, કેટલાક જવાબ સમજાવવા વિકટ હતા, અને પત્ર તરતમાં તમને નહીં મળી શકવાથી તમારા ચિત્તમાં જે આતુરપણું વર્તમાન થયેલું તે ઉત્તર તરત સમજી શકવાને સમાગમમાં એક સારું કારણ ગણવા યોગ્ય હતું. એટલે કે રૂબરૂ જ આવો તો વધારે જ સારું હતું, સમજી શકાય, અને નહીંતર પણ ખોટું નથી. અને આ કયા જમાનાની વાત છે કે જે જમાનામાં પત્ર પણ દરિયાઈ માર્ગે જતા, સ્ટીમરમાં જતા, એટલે પહોંચતા 6 વીક 7 વીક તો સ્વાભાવિક થઈ જતા. એટલે 6 વીકે પહોંચતા, અમેરિકા તો 6 વીક જ થતા, અહીંયા કદાચ 4-5 વીક હશે, પરંતુ ઘણું મોડું થતું, એટલે ત્યાં સમાચાર જૂના થઈ જાય, કેટલું બનવાનું બની જાય, ન બનવાનું ન બને, અને સિદ્ધાંત તો તેમ જ છે. પરંતુ જે જીવને યથાયોગ્ય માર્ગદર્શન કે જવાબ કે બોધ તરત જોઈતો હોય તે મળી શકતો નહીં. એટલે કે પત્રો બાય એર તો બહુ વર્ષો પછી આવ્યા.
ચિત્તમાં જે આતુરપણું વર્ધમાન થયેલું તે ઉત્તર તરત સમજી શકવાને સમાગમમાં એક સારું કારણ ગણવા યોગ્ય હતું. હવે પ્રારબ્ધ યોગે જ્યારે સમાગમ થાય ત્યારે કંઈ પણ તેવી જ્ઞાનવાર્તા થવાનો પ્રસંગ થાય એવી આકાંક્ષા રાખી સંક્ષેપમાં તમારા પ્રશ્નોના ઉત્તર લખું છું. ઘણી વખત દેશમાં આવી જાય કે ગામમાં આવી જાય તો રૂબરૂ મળવાનો પ્રસંગ કે મેળ પડતોય નથી, એવો ભાવ હોતો નથી, એવો વખત હોતો નથી, વગેરે વગેરે. અને વચ્ચેના સમયમાં જીવના ભાવ ઘણા પલટન પણ પામી ગયા હોય. તો એ બધું થાય એના કરતાં હવે જ્યારે આવો ત્યારે મળવાનું ગોઠવશો એ પણ અહીંયા કહી દીધું છે કે તમારી આકાંક્ષા હશે જ, આતુરતા હશે જ, અને વધી હશે, અને ત્યારે આપણે નિરાંતે પાછા બેસીશું. છતાં જે પ્રશ્નોનો ઉત્તર વિચારવાને નિરંતર તત્સંબંધી વિચારરૂપ અભ્યાસની આવશ્યકતા છે. તમારા કેટલાક પ્રશ્નોના જવાબ એવા છે કે મારે તરત જ લખી દેવા જોઈએ, અને તમારા હાથમાં આવે પછી નિરંતર હર હંમેશ રાત દિવસ તેના સંબંધી વિચાર અને અભ્યાસ કરશો. એટલા માટે હું લખી દઉં છું. અને તે ઉત્તર સંક્ષેપમાં લખવાનું થયું છે, તેથી કેટલાક સંદેહની નિવૃત્તિ વખતે થવી કઠણ પડશે. મેં ટૂંકમાં લખ્યું છે, કેટલુંક લખી શકાય એટલે બહુ ટૂંકમાં લખ્યું છે, એટલે કદાચ તમને શંકાનું સમાધાન ન પણ થાય તો પણ મને વિશ્વાસ છે, મારા ચિત્તમાં એમ રહે છે કે મારા વચન પ્રત્યે કંઈ પણ વિશેષ વિશ્વાસ છે, અને તેથી તમને ધીરજ રહી શકશે અને પ્રશ્નોનું યથાયોગ્ય સમાધાન થવાને અનુક્રમે કારણભૂત થશે. તમે મને ઓળખો છો, મળ્યા છો, મારા પર પ્રીતિ છે, નિષ્ઠા છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, કેમ કે ઈસવીસન 1891 જૂનમાં મળેલા છીએ, અને અત્યારે 1893માં ત્યાં છો, અને મનોમંથનની વેળા આવી છે, અને તમે પત્ર લખ્યો છે, અને ત્યાર પછી 1894માં કૃપાળદેવનો આ પત્ર છે. તો હવે કહે છે કે તમને મારા પર વિશ્વાસ હોવાથી ધીરજ રહેશે, અને અનુક્રમે ધીમે ધીમે તમને સમાધાન પણ થશે એમ મને લાગે છે. તમારા પત્રમાં 27 પ્રશ્નો છે, તેના સંક્ષેપથી નીચે ઉત્તર લખું છું. પ્રશ્ન પહેલો: આત્મા શું છે? તે કંઈ કરે છે? આ 3 પ્રશ્ન પેટા પ્રશ્ન પૂછી નાખ્યા છે, કેમ કે ગાંધીજી પણ વાણિયાત છે, એટલે કે વિચાર કરે છે અને સાથે સાથે થોડામાં વધારે લાભ મેળવવાની જિજ્ઞાસા છે. એટલે એક પ્રશ્નમાં 3 પ્રશ્ન બહુ સારો ગુણ કહેવાય, સારી વાત કહેવાય. કૃપાળુદેવનો ઉત્તર છે કે જેમ ઘટપટ આદિ જળ વસ્તુઓ છે તેમ આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અને ઘટપટ આદિ અનિત્ય છે. ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવા નથી. આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. જોકે આપણે 6 પદના પત્રમાં, એટલે કે પત્રાંક 493માં પહેલા પદમાં, બીજા પદમાં આ વાત થઈ ગઈ છે, છતાં આપણે ટૂંકમાં વિચારીએ કે જેમ ઘટપટ આદિ જળ વસ્તુઓ છે. બધા જ્ઞાની પુરુષો ન જાણે કેમ ઘટપટનું દૃષ્ટાંત આપે. ઘટ ઘડો અને પટ વસ્ત્ર કપડાં. વસ્ત્ર અને ઘડો, ઘડો અને વસ્ત્ર, એમાં ઉપમા પણ બેસે છે બરાબર. આત્મા અને દેહ, તો કે ત્યાં ઘડો કોને કીધો? તો કે દેહને પહેરાવીએ છીએ તે વસ્ત્ર, એવી જ રીતે દેહને ઘડો કહી દીધો છે. શરીરને દેહ ઘટ કહેવાય છે, કુંભ કહેવાય છે. તો એ ઘટપટ આદિ વસ્તુઓ, એટલે એક શાસ્ત્રોક્ત રીતે શુકનિયાળ વસ્તુની રીતે પણ કહેવાય છે, અને રોજબરોજની સાથે વણાયેલી, આપણી સાથે તાણાવાણાની જેમ જાણે વણાઈ ગઈ હોય, ક્ષીર નીરની પેઠે વણાઈ ગઈ છે, એક ક્ષેત્ર અવગાહી પદાર્થ રહ્યા છે એવા ઘટ, એટલે કે દેહ, એટલે કાયા એટલે શરીર, એટલે ઘટની વાત આવે અને પટની વાત આવે. અને બંને દેખીતી રીતે કુંભાર પ્રજાપતિને ત્યાં થતું માટલું જોયું હોય તો ખબર પણ હોય કે માટીમાંથી ઘડો કેવી રીતે થાય છે, અને એ નજરે જોયું હોય. એવી જ રીતે પટ, કોઈ વણકરનું અથવા તો વસ્ત્ર વણાતું હોય, લૂમ ફેક્ટરી પ્રોડક્શન જ્યાં થતું હોય તે મિલ વગેરે, અને તો પણ ખબર પડે કે આ કેવું છે, આ ઘટને પટ કેવી રીતે છે. તો કે બંને જળ વસ્તુઓ છે, તેમ આત્મા જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે. એટલે જળ ચેતનનો ભેદ ચોખ્ખો બતાવે છે. આત્મા બાકી બતાવી શકાતો નથી ત્યાં સુધી આ રીતે બતાવે છે કે જળથી જુદું છે, એનો જોનારો જાણનારો છે એવો આત્મા છે, અને તે ભિન્ન વસ્તુ છે. પેલી જળ વસ્તુ છે, એ નોન લિવિંગ વસ્તુ છે, એ જીવતી જાગતી વસ્તુ નથી. એ જળ છે, એનામાં ચૈતન્ય નથી, એ જીવતું નથી. વસ્તુ છે એટલે અસ્તિત્વ છે, પણ એને જળને ભાવ હોય, પણ પરિણામ તો કે જળ ભાવે જળ પરિણમે. પણ જળને આપણે જે કહીએ છીએ તે ભાવ, મનનો, આત્માનો પરિણામ, સંજ્ઞા કહીએ છીએ તે નથી. પણ ભાવ તો કેવો પડે આપણે જાણીએ છીએ. તો એવી જળ વસ્તુ છે, એવી રીતે આત્મા છે, તે જ્ઞાન સ્વરૂપ હોવાથી વસ્તુ છે, એટલે કે ચૈતન્ય વસ્તુ છે, ધબકતી વાત છે. ઘટપટ આદિ અનિત્ય છે, અને ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી શકે એવા નથી.
આ ઘટ અને પટ બંને પદાર્થ અનિત્ય છે. આપણી નજર સામે થોડા દિવસ, થોડા કલાક કે થોડા વર્ષમાં તૂટી ફૂટી જાય છે અથવા તો એનો નાશ દેખાય છે. નાશ કેવું એના કરતાં પર્યાયાંતર થઈ જાય છે, પરંતુ અનિત્ય છે, એટલે કે નિત્ય નથી. કેમ કે કોઈનો નાશ તો થતો જ નથી. પૂતગલ પરમાણુ રૂપાંતર પામે છે એમ કહેવાય, પર્યાય બદલાય છે એમ કહેવાય, અવસ્થા બદલાય છે, એની ભૂમિકા બદલાય છે, એનું સ્ટેજ બદલાય છે, એની સાઇઝ બદલાય છે, એનો ઘાટ બદલાય, એનો આકાર બદલાય, પરંતુ મૂળ દ્રવ્ય તો એમ જ રહે છે. દ્રવ્ય વટી જતું નથી. એક પરમાણુ રૂપે પણ એનું અસ્તિત્વ રહે છે. એથી આગળ વિભાજન ન થઈ શકે એવો અવિભાગ પ્રતિચ્છેદ રૂપે પણ એનું અસ્તિત્વ છે. ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી શકે એવા નથી. એટલે કે ઘટ અને પટ છે એ મૂળ પદાર્થ, એટલે ઘટનો કહો તો માટી, તો કે માટી કોઈને કોઈ ફોર્મમાં છે એની નાની, પરંતુ ઘડા રૂપે જે હતું એ તો અનિત્ય પદાર્થ છે. એવા કોઈ પણ પદાર્થ છે, આપણી કાયા છે તે પણ અનિત્ય પદાર્થ કહી દીધી છે. અને પટ વસ્ત્રને તો કહે જ છે. જ્યારે આત્મા કેવો છે, એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. ભૂતકાળમાં હતો, વર્તમાનકાળમાં છે, ભવિષ્યકાળમાં પણ રહેશે. મોક્ષે જશે તો પણ એનું અલગ અસ્તિત્વ છે જ. એની આઈડેન્ટિટી, આઈડી કાર્ડ ક્યારેય જૂની થતી નથી, અનંત કાળથી છે. એટલે વર્ષો, દિવસો, સાલ, સંવત મૂકવાના રહેતા નથી અને અનંતકાળ સુધી રહેવાનું છે. એનો જવાબ, બધી વસ્તુનો જવાબ અનંત, અનંત ને અનંત. પોતાનું નામે અનંત, બીજું નામે અનંત, અટકે અનંત, શાખ અનંત, સંખ્યા અનંત, બધું અનંતમાં જાય છે તે, અને ગુણ પણ અનંત. એવી આત્મા, એવો આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. સિદ્ધ શિલામાં જાય તેવો નિત્ય પદાર્થ છે. એટલે કે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. એ વાત આવીને ઊભી રહી કે નિત્ય અનિત્ય નથી. તો કે આ ભાવમાં આ દેહ ધારણ કર્યો છે તો તે મનુષ્યાત્મા છે એ રીતે છે, એટલા કાળ સુધી તેમાં નિત્ય છે, પરંતુ થોડા સમય પછી પાછી પર્યાય બદલાશે, કોળીઓ બદલાશે, તો એ અપેક્ષાએ અનિત્ય પણ છે. એટલે કે આત્મા દ્રવ્યથી નિત્ય છે, પર્યાય પલટન પામે છે. પર્યાય શબ્દ મૂક્યા નથી, આપણે સમજવા માટે કહીએ છીએ. આ જીનાગમથી નથી લીધું. કૃપાળુદેવે કેટલું બેલેન્સ રાખ્યું છે. ફિલોસોફી જૈનની જ છે કે વિતરાગવાણી જ છે, પરંતુ સમજાય તેવી રીતે બેલેન્સ કરીને હિન્દુ ધર્મ હોય કે હિન્દુ ધર્મ એટલે કે ઇતર દર્શન, વેદાંતી હોય, સાંખ્ય દર્શનવાળા હોય, વૈશેષિકવાળા હોય કે મીમાંસક હોય કે કર્મકાંડી હોય કે કોઈ પણ હોય, એને સમજાય તેવું, ઇવન ચારવાક દર્શનવાળા હોય તો પણ સમજી શકે, જો સમજવા ધારે તો સ્વીકાર્ય થઈ શકે, એવી રીતે વાત મૂકી છે. કોઈ નહીં ન દુભાય એવી પરમાત્માની વાણી છે અને એમ જ છે. કોઈ અપેક્ષા નહીં દુભાય એવી રીતે મૂકેલું છે. એટલે કે ક્યાંય બંધાવાની વાત આવે જ નહીં. કોઈ પણ દલીલ કરો પણ એનું શંકા કરો, એ શંકા અને દલીલ જ છે. અહીંયા તો સમાધાન ભરી જ વાત મૂકેલી છે. જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થઈ શકી ન હોય તે પદાર્થ નિત્ય હોય છે. નિત્યની વ્યાખ્યા આપી કે ટકે છે એટલે ઘડો મૂકી રાખીએ તો, હીરા મોતી મૂકી રાખીએ તો કે એનું પણ આયુષ્ય હોય છે 22,000 વર્ષનું, 12,000 વર્ષનું, 8,000 વર્ષનું વગેરે વગેરે. તો કે એમ નહીં. નિત્ય અનિત્યની વ્યાખ્યા કૃપાળુદેવે બહુ સુંદર મૂકી કે જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થઈ શકી ન હોય તે પદાર્થ નિત્ય હોય છે. તો આત્મા નિત્ય છે. એ કોઈ સંયોગથી કોઈ પદાર્થથી ઉત્પન્ન થયો સંભવતો નથી કે અનુત્પન્ન એવો આત્મા છે. જ્યારે બીજી વસ્તુ કોઈને કોઈ પ્રકારના પૂતગલ પરમાણુના સંયોગે નિમિત્તે બનતી હોય છે, ઉત્પત્તિ થતી હોય છે, એટલે તે અનિત્ય છે અને આ નિત્ય છે. દેહ છે એ પણ અનિત્ય છે, કાયા અનિત્ય, શરીર અનિત્ય અને જળ. આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી. કેમ કે જળના હજારો ગમે સંયોગો કરીએ તો પણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા યોગ્ય છે. કોઈ દિવસ જળમાંથી ચેતન ઉપજી શકે જ નહીં, તો ચેતનમાંથી જળ ઉત્પન્ન થઈ શકે નહીં. ચેતન જળનો બનાવનારો કહેવાય, કરતા કહીએ છીએ એ પણ અમુક વ્યવહાર નહીંથી કે અમુક અપેક્ષાએ કહીએ છીએ, પરંતુ તે ચેતનમાંથી જળ ને જળમાંથી ચેતન ન થાય. કોઈ એમ કે આ પરમાત્માએ પોતાનામાંથી આ બધી જળ વસ્તુ બનાવી, એમ તો માની શકવા યોગ્ય જ નથી. સાંભળી શકીએ તેમ પણ નથી, તો સ્વીકાર તો ક્યાંથી જ થાય. છતાં એવા દર્શનવાળા પણ છે. આગળ જઈએ. હજારો ગમે એટલે કે 1000 રીતે તમે સંયોગો લાવો, ગમે તે કરો, પણ જળમાંથી ચેતન ન થાય તે ન જ થાય. જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી તે ઉત્પન્ન થઈ શકે નહીં એવો સૌને અનુભવ થઈ શકે તેમ છે. અહીંયા ધર્મ એટલે લક્ષણ અને ગુણ અને સ્વભાવ. કે ફરીથી
કે ગમે તેટલા પદાર્થ ભેગા કરો પણ જે ધર્મ એટલે કે જે સ્વભાવ, જે ગુણ, જે લક્ષણ એમાં છે જ નહીં. હવે મીઠું લ્યો તો મીઠામાં ગળપણનો સ્વભાવ છે જ નહીં. એવી રીતે ખાંડ, ગોળ વગેરે ગળપણવાળા પદાર્થો લ્યો તો એમાં ખારાશનો સ્વભાવ છે જ નહીં, કડવાશનો સ્વભાવ છે જ નહીં. તો મેળ પડે જ કેવી રીતે? તો કમ્પોઝિટ ફોર્મ કરીએ તો પડે કે એમાં એવું મેળવણ નાખવામાં આવે. સાકર હોય અને કારેલાનો રસ ભેળવવામાં આવે તો કદાચ બને. તો પણ વસ્તુ પોતાનો ગુણ કે સ્વભાવ કે ધર્મ તો છોડતું જ નથી. એનો તો જે છે તેનો તે રહે છે. બંને મળી જતાં ત્રીજો કોઈક વિચિત્ર સ્વાદ કે વિચિત્ર લક્ષણ દેખાય, પરંતુ પોતાના ગુણનો સ્વાદ અને ગુણનો અનુભવ છોડી શકતું નથી, ત્યાગ કરી શકતું નથી. તો ફરીથી સમજીએ કે જે ધર્મ જે પદાર્થમાં હોય જ નહીં, એટલે કે જે લક્ષણ, ગુણ, સ્વભાવ જેનો છે જ નહીં, તેવા ગમે તેટલા પદાર્થ ભેગા કરો પણ તેમાંથી ઉત્પન્ન થઈ શકે જ નહીં, એવો સૌને અનુભવ છે. એટલે કે જળમાંથી ચેતન ન થાય ને ચેતનમાંથી જળ ન થાય. એમ જે ઘટપટ આદિ પદાર્થો છે તેને વિશે જ્ઞાન સ્વરૂપતા જોવામાં આવતી નથી. એટલે કે જળ પદાર્થ છે એ જુદા ક્યાં પડે છે, જળ અને ચૈતન્ય? તો કે એનામાં ઉપયોગ નથી. એટલે કે જળ જુદું પડે છે, એમાં જ્ઞાન સ્વરૂપતા નથી. એટલે કે કોઈ વસ્તુને જાણી શકવાનો ગુણ એનામાં નથી, ચોખ્ખો ઉપયોગ પણ નથી. કહી દીધું જ્ઞાયકતા નામનો ગુણ નથી, એટલે કે જળ વસ્તુ છે. તેવા પદાર્થોના પરિણામાંતર કરી સંયોગ કર્યો હોય અથવા થયા હોય તો પણ તે તેવી જ જાતિના થાય, અર્થાત જળ સ્વરૂપ થાય પણ જ્ઞાન સ્વરૂપ ન થાય. સાકરને કારેલું ભેગું કરો તો એ જે થવાનું હોય તે થાય, પણ એમાં જળ જ રહે, એમાં ચેતન થાય નહીં. એટલે જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય, એવો અનુભવ કોઈને ક્યારેય કદી ન થાય. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આપણે દરરોજ ગાઈએ છીએ, બોલીએ છીએ. તે જ સિદ્ધાંત છે અને તે સિદ્ધાંત અહીં મૂકી દીધેલો છે. તો પછી તેવા પદાર્થના સંયોગે આત્મા કે જેને જ્ઞાની પુરુષો મુખ્ય જ્ઞાન સ્વરૂપ લક્ષણવાળો કહે છે, તે તેવા ઘટપટ આદિ પૃથ્વી, જળ, વાયુ, આકાશ પદાર્થથી ઉત્પન્ન કોઈ રીતે થઈ શકવા યોગ્ય નથી. તો આત્મા એમાંથી ઉપજે નીપજે એમ તો છે જ નહીં. ઘટ, ઘડો અને વસ્ત્ર, પટ એવી કોઈ પણ વસ્તુ લાવો એમાંથી આત્મા ઉત્પન્ન થાય તેમ નથી અને નથી જ પાકું કરાવે છે. જ્ઞાન સ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે. આત્મા શું છે એનો જવાબ આપ્યો પાછો કે જ્ઞાન સ્વરૂપ. અહીંયા સમતા, રમતા, ઉરજતા, જ્ઞાયકતા, સુખભાગ, વેદતતા, ચૈતન્યતા એ સબ જીવી વિલાસ એ લક્ષણ નહીં મૂક્યા. અનંત જ્ઞાન, દર્શન, ચૈતન્ય, સુખ, આનંદ, વીર્ય એવો બધો ગુણ ધરાવે છે એવો આત્મા એમ પણ નહીં મૂક્યું. પણ અહીંયા ગાંધીજીને સમજાય તેવું, બધા દર્શનને માન્ય થાય તેવું એવી પરિભાષાથી મૂક્યું છે કે જ્ઞાન સ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે. એટલે આપણે ઉપયોગ પણ કહીએ છીએ અને બીજી રીતે કહીએ તો જ્ઞાયકતા કહીએ છીએ. ગુણની રીતે કહીએ તો જ્ઞાયકતા અને લક્ષણની રીતે કહીએ તો ઉપયોગ એ આત્માનું લક્ષણ છે, જ્યાંથી જીવ અને અજીવ, જળ અને ચેતન જુદું પડે છે. અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જળનું છે. ખરું લખે છે કૃપાળદેવ. ઉપયોગ શબ્દ નહીં, જ્ઞાયકતા નહીં, જ્ઞાન સ્વરૂપપણું. એટલે કે જ્ઞાન અને અજ્ઞાન મૂક્યું. જ્ઞાન છે તે આત્માનો સ્વભાવ છે, લક્ષણ છે, અને અજ્ઞાન છે એ જળનો સ્વભાવ અને લક્ષણ છે. એટલે કે અજ્ઞાન છે, અજ્ઞાયકતા છે, કોઈ જાણી શકવાની શક્તિ નથી. જ્ઞાન નથી તો જાણી શકવાની શક્તિ હોય જ ક્યાંથી? અથવા જાણી શકવાની શક્તિ નથી તો જ્ઞાન હોય જ ક્યાંથી? અને એ શું કહેવાય? તો કે ઉપયોગ. એટલે ઉપયોગ નથી, જ્ઞાયકતા નથી, જ્ઞાન સ્વરૂપ નથી, એવું જળ છે. તે બંનેના અનાદિ સહજ સ્વભાવ છે. બંનેના લક્ષણ બિલકુલ જુદા પડ્યા, પ્રતિપક્ષી છે, વિરોધાભાસી છે અને અનાદિકાળથી એમ જ છે, સહજ સ્વભાવ છે. આ તથા બીજા તેવા સહસ્ર ગમે પ્રમાણો આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે તેમ છે. એક આ વસ્તુ એવી છે અને બીજા તેવા સહસ્ર ગમે. હંમેશા વિચારવા જેવું છે કે સહસ્ર શબ્દ છે, સહસ્ત્ર જેવો શબ્દ જ નથી. ત્રાસ બોલીએ છીએ ને જે ત્ર છે એ નથી. 1000 એમ કહેવું હોય તો સહસ્ર શબ્દ છે. આ વિચારવા જેવું છે. વ્યાકરણથી, ભાષાથી આ એક મોટે ભાગે ભૂલ થતી હોય છે લખવા, બોલવા, સાંભળવામાં. પરંતુ સહસ્ર જ્યાં પણ આવે કે સહસ્ર ફણા પાર્શ્વનાથ, અથવા તો સહસ્ર લિંગ તળાવ, અથવા તો સહસ્ર ગમે એટલે હજારો પ્રમાણો, હજારો રીતે તમે સાબિત કરો કે પ્રમાણ આપો તો આત્મા આ રીતે જ છે. આત્માનું પ્રતિપાદન આ રીતે જ થઈ શકે તેમ છે. તેમજ તેનો વિશેષ વિચાર કરીએ, સહજ સ્વરૂપ નિત્યપણે આત્મા અનુભવમાં પણ આવે છે. જો વધુ વિચાર કરવામાં આવે તો સ્વાભાવિક રીતે પણ આત્મા નિત્ય છે તેમ સમજાઈ જાય. પરંતુ પહેલાં મૂળ વિચાર કરાવ્યો છે કે બંનેના લક્ષણ ભિન્ન છે. આત્મા જુદો એટલે કે જળ જુદું, ચેતન જુદું.
જેથી સુખ દુઃખ આદિ ભોગવનાર, તેથી નિવર્તનાર, તેનો વિચારનાર, તેને પ્રેરણા કરનાર એ આદિ ભાવો જેના વિદ્યમાનપણાથી અનુભવમાં આવે છે તે આત્મા મુખ્ય ચેતન જ્ઞાન લક્ષણવાળો છે અને તે ભાવ સ્થિતિએ કરી તે સર્વકાળ રહી શકે એવો નિત્ય પદાર્થ છે એમ માનવામાં કંઈ પણ દોષ કે બાધ જણાતો નથી, પણ સત્યનો સ્વીકાર થયારૂપ ગુણ થાય છે. તમે આવું માનશો તો વાંધો નથી, સ્વીકાર કરવાનું થશે. કયું? તો કે આ સુખ દુઃખ કોણ ભોગવે છે? તો કે આત્મા અહીં જુદો પડે છે, આત્મા ભોગવે છે. કોણ ભોગવે છે? સુખ દુઃખનું વેદન કોને થાય છે? તેથી નિવર્તનાર કોણ છે? તેને વિચારનારો કોણ છે? તેની પ્રેરણા કરનારો કોણ છે? એટલે કે 5 ઇન્દ્રિય છે, શરીર છે, બધા પોતપોતાની રીતે વર્તે છે, પોતપોતાનો અધિકાર સત્તા છે, પોતપોતાનું કાર્ય ફંક્શન પરફોર્મન્સ કરી રહ્યા છે, પરંતુ પાંચેને તે કોના વડે પ્રવર્તે છે? તો કે આત્માની સત્તા વડે તે પ્રવર્તે. જાણ માયલો હોય તો તે પ્રવર્તન કરી શકે છે, નહીં તો નિશ્ચેતન હોય તો આપણે શબ કહીએ છીએ, તેને આત્મા કહેતા નથી, અને જડ કહી દઈએ છીએ અને પૂતગલ કહી દઈએ છીએ. તો આ જ વસ્તુ વિચારવાની છે કે બંને દ્રવ્ય જુદા જ છે, પણ જડ ચેતન એક માનવા જેવા જ નથી. આત્મા શું છે? તો આત્માઓ એક દ્રવ્ય લક્ષણ છે, એટલે કે દ્રવ્ય છે એને જ્ઞાન લક્ષણ છે, ગુણ છે, એક પદાર્થ છે એમ સાબિત કરી દીધું. અને તે ભાવે તે સર્વ સ્થિતિએ સર્વકાળે રહી શકે એવો નિત્ય પદાર્થ છે, એટલે કે સિદ્ધ થાય છે, મોક્ષ થાય છે તો પણ તે નિત્ય છે. એટલે આત્મા છે અને નિત્ય છે. બંને પદ અહીંયા કૃપાળુદેવે આ પદમાં મૂકી દીધા છે, આ પ્રશ્નના જવાબમાં આપી દીધેલી છે. અને જો આમ માનશો તો કોઈ દોષ કે બાધ તમને જણાશે નહીં. એટલે કે આવું માનવામાં કોઈ દોષ નથી, આવું માનવામાં કોઈ વાંધો નથી, કોઈ હરકત કે મુશ્કેલી નથી. પણ શું છે? તો કે સત્યનો સ્વીકાર થયારૂપ ગુણ થશે, ગુણ થાય છે. એટલે કે તમે જો આ સ્વીકારો છો તો તમે સત પ્રત્યે છો, સતનો સ્વીકાર કર્યો. સત્ય જે છે, સત્ય વાત સિદ્ધાંત કેવું ગમતું નથી, જે કંઈ સત છે, સત્ય છે તેનો સ્વીકાર થયારૂપ ગુણ થાય છે. અને સત વત્તા યા એટલે કે સત પ્રત્યે તમને લઈ જશે, આત્મા ઉપર લાવીને મૂકી દેશે. જો તમે આત્મા શું છે આ રીતે સ્વીકારશો, માનશો તો, એટલે કે તમે પણ આત્મા પ્રાપ્ત કરી શકશો તેવો ગુણ પ્રગટ થાય છે. આ પ્રશ્ન તથા તમારા બીજા કેટલાક પ્રશ્નો એવા છે કે જેમાં વિશેષ લખવાનું તથા કહેવાનું અને સમજાવવાનું અવશ્ય છે. તમારા બીજા પણ ઘણા પ્રશ્ન છે, એમાં વધુ કેવું લખવું પડે તેવું છે. તે પ્રશ્ન માટે તેવા સ્વરૂપમાં ઉત્તર લખવાનું બનવું હાલ કઠણ હોવાથી પ્રથમ ષટ દર્શન સમુચ્ચય ગ્રંથ તમને મોકલ્યો હતો કે જે વાંચવા વિચારવાથી તમને કંઈક પણ અંશે સમાધાન થાય, અને આ પત્રમાં પણ કંઈ વિશેષ અંશે સમાધાન થાય એટલું બની શકે. બધું કેટલુંક લખી શકાય, છતાં હું લખું છું, પત્ર આગળ જાય છે. પરંતુ આપને થોડા વખત પહેલાં મેં ષટ દર્શન સમુચ્ચય ગ્રંથ મોકલ્યો હતો, તેની કૃપાળુદેવે યાદ દેવડાવી છે કે વાંચ્યું છે કે હરિવાલા, અથવા કંઈ સમજાયું કે કેમ, એમાંથી પ્રશ્નો ઉદ્ભવ્યા કે કેમ. ષટ દર્શન સમુચ્ચય ગ્રંથ એટલે શું? તો કે હરિભદ્ર સુરીજી ધુરંધર આચાર્ય થઈ ગયા. જન્મે તો કોઈ બ્રાહ્મણ છે, અને એમાં પણ ધુરંધર ઉપાધિ લે, ધુરંધર આચાર્ય ઉપાધ્યાય કોટીના જ છે. બ્રાહ્મણ હોવા છતાં વેદાંત શાસ્ત્રોનો એટલો જ તોડી નાખે તેવો અભ્યાસ છે, પારંગત છે, ગૌતમ સ્વામીની હરોળમાં આવે એવા પારંગત છે. પરંતુ એ જ હરિભદ્ર સુરીજીને પછી એક જૈન સાધ્વીજીથી સદબોધ પામે છે કે અહો, આ શ્લોકનો અર્થ મને આવડતો નથી, આ ઉપાશ્રયમાં કોઈ સાધ્વીજી બોલે છે, સાંભળું છું, પણ મને આનો અર્થ ખબર નથી. આટલો શાસ્ત્રાર્થમાં બલબલાને હરાવી દેનારો હું, અને મને આ જીનાગમની પરિભાષા જ નથી આવડતી. દ્રવ્ય શું, ગુણ શું, પર્યાય શું, નવતત્વ શું, આ શું છે, આ બધું શું છે? ને તરત જ તે સાધ્વીજી પાસેથી પ્રતિબોધ પામે છે, અને પછી સાધુ ભગવાન પાસે દીક્ષા લે છે, વગેરે વગેરે, અને જૈન મુનિ બને છે. એમણે 1444 ગ્રંથ લખ્યા છે. નાના મોટા 1444 ગ્રંથના પ્રણેતા તેવા શ્રી હરિભદ્ર સુરીજીનો એક અત્યંત અગત્યનો ગ્રંથ, જો કે બધા અગત્યના છે, એમાં ષટ દર્શન સમુચ્ચય, એટલે કે 6 દર્શનની વાત આવી જાય, 6 દર્શનનો સમૂહ, તે સમુચ્ચય. અને તે વસ્તુ સુંદર મૂકી છે. સંસ્કૃતમાં છે 83-87 એવા જ કોઈક શ્લોક છે, પણ એટલામાં 6 દર્શનની વાત આવી જાય છે. તો કે 6 દર્શન આપણે ક્યાં ભણવા જઈએ? તો કૃપાળુદેવે ત્યારે જવાબ આપેલો છે કે 6 દર્શન ન ભણી શકો, બીજા આગમ ન ભણી શકો તો કંઈ નહીં.
તેના સારાંશ રૂપે અમે આત્મસિદ્ધિ શાસ્ત્ર લખ્યું છે અને તે આત્મસિદ્ધિ શાસ્ત્ર આખું સમજાય તો ભલે, નહીંતર કોઈક ગાથા કે કોઈક પદ સમજાઈ જાય તો પણ શાંતપણું સેવશો એટલે કે સમ્યક દર્શન થઈ જશે. અને શાંતપણું સેવ્યાથી બધું જ પ્રાપ્ત થશે. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તું આત્મા છો, આત્માનો અનુભવ થઈ જશે, આત્મા થઈને રહી જશો. આથી વિશેષ આશીર્વાદ, આથી વિશેષ કૃપા શું હોય? તો એ કૃપાળદેવે કરી. તો એ ષટ દર્શન સમુચ્ચય ગાંધીજી જેવાને મોકલ્યું છે. અને ગાંધીજી જેવાએ પણ સંસ્કૃત જ માત્ર હોવાથી કદાચ ન વાંચ્યું હોય, પણ સાથે કંઈક ટ્રાન્સલેશન વગેરે હશે અને વાંચ્યું હશે, એમ તમને કંઈક સમાધાન થશે અથવા હવે થઈ શકે. તેમ છતાં એમાંથી પણ કેટલાક પ્રશ્નો ઉઠે. અત્યારે પણ આપણે કેટલાક પ્રશ્નો લખ્યા છે, તો હું એનો જવાબ આપવાની કૃપા કરું છું. એમ તે સંબંધી અનેક પ્રશ્નો ઉઠવા યોગ્ય છે, જે ફરી ફરી સમાધાન પ્રાપ્ત થવાથી, વિચારવાથી સમાવેશ પામે એવી પ્રાય સ્થિતિ છે. શું સુંદર શૈલી છે કે તમને સમાધાન થશે, પ્રશ્નો ઉઠશે પણ સમાધાન પણ થશે, અને વિચારવાથી સમાવેશ થઈ જશે એટલે કે સમાઈ જશે. એટલે સમાસ થઈ જશે. સમાવેશ શબ્દ કહીએ, આ વસ્તુ આમાં સમાતી નથી. તો એ આપણે સમજી શકીએ છીએ કે સમાવું શું? તો કે એમાં બરાબર આવી જવું, ફિટ થઈ જવું, બેસી જવું વગેરે વગેરે. તો કે સમાવવું અને છલકાવું, સમાવવું અને ઢોળાવવું અથવા ન સમાવવું. તો અહીંયા સમાવેશ પામે છે એટલે કે તમે એમાં તમારામાં પ્રશ્નનો જવાબ પણ સમાઈ જશે. એટલે કે સમાસ થઈ જશે, સંક્ષિપ્ત થઈ જશે અને ટૂંકમાં તમારામાં એ સમાઈ જશે. એટલે કે પ્રશ્ન નહીં રહે, પ્રશ્નનો ઉત્તર પ્રત્યુત્તર તમને મળી જશે. આ જો વિચારશો તો અને આ જો વાંચશો તો. હવે પહેલા જ પ્રશ્નનો બીજો પેટા પ્રશ્ન છે તે કે જ્ઞાન દશામાં આત્મા શું કરે છે? એનો જવાબ છે કે જ્ઞાન દશામાં પોતાના સ્વરૂપના યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી દશામાં તે આત્મા નિજ ભાવનો એટલે જ્ઞાન દર્શન યથાસ્થિત નિર્ધાર અને સહજ સમાધિ પરિણામનો કરતા છે. એટલે ત્રીજું પદ કરતા છે. તો કઈ રીતે કરતા છે એ જે આપણને દેશનામાં બતાવ્યું, 6 પદની દેશનામાં, તે જ અહીંયા કૃપાળદેવે મૂક્યું કે સ્વભાવ પરિણતિએ એ સહજ સ્વરૂપનો કરતા છે. એટલે કે સ્વરૂપનો કરતા છે. તો જ્ઞાન દશા હોય તો આપણે જે વસ્તુ બધી કરીએ છીએ, લીધું, મૂક્યું, ખાધું, પીધું, ચાલ્યા, દોડ્યા, એ તો કે એ સ્થૂળ દૃષ્ટિએ કહેવાય, એટલે કે વ્યવહાર નહીંથી કહેવાય કે એનો કરતા છે. એમ બનવાનું હતું ને બને છે, બાકી એણે કર્યું એમ કહેવાશે નહીં. અને જ્ઞાન દશામાં તો આવું જ છે કે પોતે પોતાના આત્માના પરિણામ સારા રાખ્યા, શુદ્ધ રાખ્યા, આત્મામાં સ્થિતિ કરી, સ્વભાવના ભાનમાં રહ્યો, તો એમ કહેવાય કે એ કરવા યોગ્ય છે. અને એણે એ કર્યું કે પોતે પોતાના ભાનમાં રહ્યો, તો મેં મારું ભાન સંભાળ્યું અથવા હું મારો ભાવ સંભાળીને રહ્યો, એમ જે કહેવાની વાત છે તે જ્ઞાન દશા છે. કે પોતાના સ્વરૂપના યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી દશા. આનંદમાનંદ કરમ પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજબોધ રૂપમ. પોતાને પોતાનો બોધ થયો, પોતાપણું ત્યાગવાથી ગઈકાલના પત્રમાં આવ્યું તે કે ભગવતનું સંભાળશે, પણ જ્યારે જીવ પોતાપણું મૂકશે ત્યારે તો પોતે પોતાપણું મૂકે, આપોપું મૂકે, સ્વચ્છંદ આખુદી મૂકે, એટલે ભગવતનું સંભાળશે. એટલે કે વિભાવ પ્રભાવ ગયો. એટલે શું રહ્યું? તો કે આત્મા પોતે રહ્યો, એટલે ભગવાન પોતે જ શુદ્ધાત્મા, પોતે જ પોતાનું સંભાળ્યું કહેવાય. પોતે પોતાનું નથી એવું જે માની બેઠેલો હતો એ છોડી દે, એટલે પોતું તો ભેગું જ છે, એટલે પોતે પોતાનામાં જ રહ્યો. કેટલી સુંદર વાત મૂકી. તો અહીંયા પણ નિજબોધ રૂપમ, પોતાને પોતાનો બોધ થાય છે. અને તેવી જ્યારે દશા થાય છે એટલે કે જ્ઞાની પુરુષની દશા, સમ્યક દૃષ્ટિની દશા, એટલે પોતાને પોતાનો એટલે આત્માનો બોધ થયો. અને તેમાં નિજ ભાવ એટલે પોતાના જ્ઞાન દર્શન ગુણ કે ઉપયોગ ક્યાંય બહાર ગયા નહોતા, એનો નિર્ધાર થયો, ઉપયોગનો અનુભવ થઈ ગયો અને સહજ સમાધિ પરિણામ થઈ ગયા. એટલે કે સહજ સમાધિમાં આવી ગયા, એટલે કે સ્વસ્થ થયો આત્મા, પોતે પોતાનામાં ટક્યો અને ઊભો રહ્યો અને સ્થિર થયો. એટલે ત્યાં સ્વરૂપાચરણ ચારિત્ર પણ આવી ગયું. તો તેનો કરતા આત્મા છે. અજ્ઞાન દશામાં ક્રોધ, માન, માયા, લોભ એ આદિ પ્રકૃતિનો કરતા છે. એ અજ્ઞાન છે એટલે એમ થાય મને ક્રોધ થયો, મેં ક્રોધ કર્યો, હું ગુસ્સે થયો, મને આટલો લોભ છે, હું પ્રમાદી છું, હું ચાલતો નથી, હું બેઠો છું, હું ઊભો છું, હું દોડતો નથી, હું કસરત કરતો નથી, હું ડ્રાઇવિંગ કરું છું, હું કરતો નથી વગેરે વગેરે. એ જે બધું છે કરું છું નથી કરતો, તો એમાં કરું છું આવી ક્રિયા આવી તો એ કરતા છે. એ બધા ભાવનો કરતા છે. અને એ ભાવ કરે છે, પોતે કરે છે, એટલે કર્મ આવીને વળગે છે અને એટલે પછી ભોગવવા પડે છે વગેરે વગેરે.
અને તે ભાવના ફળનો ભોગતા થતાં પ્રસંગવશાત ઘટપટાદી પદાર્થનો નિમિત્તપણે કરતા છે. કુંભાર છે એણે ઘડો બનાવ્યો તો આપણે પૂછવાના કહેવાના જોઈને આવ્યા હોય, જોઈ રહ્યા હોય કે આ ઘડો કોણ બનાવે છે, તો કુંભાર બનાવે છે એમ આપણે કહી દેવાના. તો ત્યાં કૃપાળુદેવ કે જ્ઞાની પુરુષ હોય તો એમ કે નિમિત્ત છે, એ કર્તા તરીકે છે, નિમિત્ત તરીકે છે, એટલે બનાવવા રૂપી ક્રિયાનો એ કરનારો છે એમ છે, પરંતુ મૂળ દ્રવ્યનો કરતા નથી. ઘટપટાદી પદાર્થના મૂળ દ્રવ્યનો તે કરતા નથી, પણ તેને કોઈ આકારમાં લાવવા રૂપ ક્રિયાનો કરતા છે. રોટલી બનાવે છે, લોટ બાંધે છે, તો તે કરવાની લોટ બાંધવાની ક્રિયા અને રોટલી વણવાની બનાવવાની જે કંઈ બધી ક્રિયા છે તે છે, અને તેના કરનાર તરીકે છે. એ ક્રિયાનો કરનાર થયો, એટલે કે એ ખરેખર કરતા નથી. શું કામ? તો કે લોટમાં બંધાવાની શક્તિ છે તો બંધાયો ને, અને સમય પાક્યો તો બંધાયો ને, નહીંતર વિઘ્ન આવી જાય અને અડધા હાથ ખરાબ હોય અને ઊભું થઈ જવું પડે કે બાંધવાનું ન રહે. એ બધા જે કારણો છે, સંયોગો છે, તે સમજવાના છે કે પાંચે સમવાય ભેગા થાય ત્યારે કોઈ ઘટના ઘટે છે, એમ નામ ઘટતી નથી. એટલે કે જે તે વસ્તુનો સ્વભાવ અને પછી નિયતિ એમ બનનાર હોય, ભવિતવ્યતા હોય, એનું કર્મ હોય, અને સામાજીવનું એવું પુણ્ય હોય કે એને જમાડવા છે. તો આપણે બનાવ્યું એટલે જમાડતા નથી, સામાજીવના પણ એવા પુણ્ય હોય કે તે દિવસે એને તે જગ્યાએ તેના હાથનું ત્યાં જમવાનું હોય, ઘરના હોય તો તે પ્રમાણે. તો એ પુણ્ય પ્રકૃતિ છે, એટલે એ પણ એક કર્મ છે અને એ પણ લાગુ પડે છે. અને પુરુષાર્થ તો કે જે બનાવનાર વ્યક્તિનો તે સમયની ક્રિયા કરવાનો પુરુષાર્થ માટે મળે છે, માટે થાય છે. એ જે પાછળ તેની દશા કહી તેને જૈન કર્મ કહે છે. કર્મની વ્યાખ્યાય કેટલી સુંદર મૂકી કે આ જે કરવા પાછળની જે ક્રિયા થઈ, કાંઈ પણ કરવું તે કર્મ, અને તે વ્યાખ્યા આવીને મૂકી રહી. કર્મ ગ્રંથના 6 ભાગ, એમાં પહેલો ભાગ ઘણું કરીને 12મી 13મી સદીમાં લખાયા છે, દેવેન્દ્ર સૂરીજીએ લખ્યા તેની વાત. તો કર્મની વ્યાખ્યા શું? તો કે સિરિવીર જીણમ વંદીય કમ્મ વિવાગમ સમાસવો ઉચ્ચમ કિરઈ જીણ હેવું એમ જેણમ તો બન્નય કમ્મ. ફરીથી કે કિરઈ જેવણ હેવું એમ, જે હેતુઓ વડે ક્રિયા કરાય છે તે કર્મ છે. જે કંઈ કરવામાં આવે છે એમાં કંઈક હેતુ છે, કંઈક કારણ છે, અને પછી જે કંઈ ક્રિયા કરવું, ખાવું, પીવું, બેસવું, ઉઠવું, માત્ર કરવું શબ્દ નથી, પણ જે ક્રિયા થાય છે તે ખાવાની, પીવાની, ઉડવાની, બેસવાની, કે ડ્રાઇવિંગ કરવાની, કે કોઈ પણ કરવા ક્રિયા, લખવું, વાંચવું પણ આવી ગયું તો કંઈ પણ કરવું તે, તો કે જેના વડે કરવામાં આવે છે, જે હેતુઓ વડે જે ક્રિયા કરવામાં આવે છે તે કર્મ. એ સમજાય કે ન સમજાય? તો કૃપાળુદેવે આવી રીતે સમજાવ્યું કે ઘટનો ઘડાનો બનાવનાર અને એની ક્રિયા સમજાવી, અને એને આકારમાં લાવવારૂપ ક્રિયાનો કરતા થયો. એ બરણી બનાવે તો બરણી બને. મૂળ દ્રવ્ય માટી છે, એ આત્મા બનાવી શકતો નથી, એ સ્વભાવથી છે જ, અનંતકાળથી છે, એમ ખરેખર કહેવાનું છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને બનાવી શકે નહીં, બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતો નથી, તો પછી બનાવે તો કેવી રીતે? અને તે પાછળ જે દશા કહી, જે સ્થિતિ, અવસ્થા કે પર્યાય આવી, તેને જૈન કર્મ કહે છે. એટલે અહીંયા હવે જૈનની પરિભાષાનો શબ્દ આવ્યો કે જૈન અને કર્મ. પછી તરત જ કહી દીધું વેદાંત ભ્રાંતિ કહે છે, ખોટું કહીએ છીએ, મિથ્યાત્વ કહીએ છીએ તે, અને તથા બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે. સાંખ્ય દર્શનમાં જુદો શબ્દ છે, અહીંયા જુદો શબ્દ છે, પણ ખરેખર તો કર્મને જ વેદાંત ભ્રાંતિ કહે છે. તે વાસ્તવ્ય વિચાર કરીએથી હવે રિયાલિટીમાં ઇન ઇઝ ટ્રુ સેન્સ, રિયલી સ્પીકિંગ, આત્મા ઘટપટાદીનો તથા ક્રોધાદીનો કરતા થઈ શકતો નથી. આત્મા ક્રોધ કરી શકતો, અથવા તો ક્રોધ થાય છે તે આત્મામાં થતો નથી, આત્માને થતો નથી. કોને થાય છે? આપણે કહીએ છીએ. અને ઘટપટ આદિનો કરતા પણ થતો નથી. શું કપડાના તાણાવાળા કે વાયર કે તાર કે એ બનાવવા ગયો છે? મૂળમાં કંઈક વસ્તુ છે, સૂતર છે કે કંઈ પણ છે, કે કપાસ છે, કે જે કંઈ જેમાંથી બનતું હોય તે, અને પછી એમાંથી રૂપાંતર, ક્રિયાંતર થતાં બધું બને છે એની ના નહીં, પરંતુ પોતે કાંઈ બનાવવા ગયો નથી. દરિયો, નદી, પાણી બંધ બાંધો, પણ પછી મૂળમાં એરિયા, તો કે એરિયા હતો જ, પૃથ્વી કાંઈ બનાવવા ગઈ? આપણે ધરતી હતી જ. એવી રીતે પાણી, તો કે પાણી પણ હોય જ ને, આ ગામનું તે ગામનું કે જુદું પણ હતું જ. આખી સૃષ્ટિમાં આજે 2 ભાગ પાણી છે. દુનિયામાં પાણીની તકલીફ, ભારતમાં પાણીની તકલીફ, પીવાના પાણીની તકલીફ, સૌરાષ્ટ્રમાં તકલીફ, વિશેષ તકલીફ, પરંતુ ખરેખર તો આખી દુનિયામાં 2 ભાગ પાણી જ છે, જળ છે, 1 ભાગ જ ભૂમિ છે.
તો એ આત્માને ક્રોધ થતો નથી, આત્મામાં ક્રોધ થતો નથી, અને આત્મા આ વસ્તુ મૂળ દ્રવ્યને બનાવવા જતો નથી, કરતા થઈ શકતો નથી. માત્ર નિજ સ્વરૂપ એવા જ્ઞાન પરિણામનો જ કરતા છે એમ સ્પષ્ટ સમજાય છે. એટલે જ્ઞાન દશા અને અજ્ઞાન દશા બંનેનો ડિફરન્સ બતાવ્યો, અને પછી કહી દીધું કે એ બે સિવાય પણ ખરું પૂછો તો, જેમ આપણે કહીએ કે આ બેમાં આ ગમે અથવા આ કરવું છે, આ નથી કરવું, પછી આપણે કહીએ કે તેમ છતાંય સાચું કહું તો મને વિચાર તો આમ આવે છે, આ બેમાંથી એકેય ગમતું નથી, પરંતુ આ બેમાંથી પસંદ કરવાનું છે માટે આ ગમે છે, અથવા બંને ગમે છે પણ પસંદ કરવાનું છે માટે આ ગમે છે. એવી રીતે જેમ જવાબ આપીએ છીએ એમ કહે છે કે જ્ઞાન દશામાં આ રીતે કરતા, અજ્ઞાન દશામાં આ રીતે કરતા, પરંતુ ખરું પૂછો તો કૃપાળુદેવ જવાબ આપે છે કે આત્મા પોતાના જ્ઞાન પરિણામનો જ કરતા છે, બાકી કાંઈ કરી શકતો નથી. અહીંયા મોટો સિદ્ધાંત આપી દીધો છે. ત્રીજું ચોથું પદ આમ જુઓ તો બંને લઈ લીધા છે. એક પાનામાં એક પ્રશ્ન અને એક પ્રશ્નમાં 3 પેટા પ્રશ્ન. એમાં કૃપાળુ દેવે તીર્થંકર દેવ જે દેશના આપે તે દેશના દઈ દીધી કે મૂકી દીધી છે. આ ઘણો બળભાગી જીવ કહેવાય મહાત્મા ગાંધીજી, કે જેથી એમને આ રીતે પત્રથી આટલું મળી ગયું છે. આપણે પણ કહેવાય જ, આપણને આ રીતે મળ્યું છે, વાયા પણ મોડું મળ્યું, પણ આપણા સમયે આપણી યોગ્યતા પ્રમાણે આપણને હવે મળે છે. તેવું શ્રીને તે વખતે મળી ગયું છે. તો ફરીથી જે આત્માને જે ક્રોધ વગેરે નથી થતું તો થાય છે કોને ને ક્યાં થાય છે, આત્મા શું છે, એવી રીતે આ બધા ભાવો થાય છે તે પર્યાયમાં થાય છે. અહીંયા શબ્દ મૂક્યો નથી, જીનાગમની પરિભાષા વાપરી નથી. અર્થ તો એ જ છે કે જે થાય છે તે પર્યાયમાં થાય છે. એટલે કે જે જીવ છે તે જ ગર્ભનો છે, તે જ બાળક થાય છે, તે જ યુવાન થાય છે, તે જ પ્રૌઢ થાય, તે જ વૃદ્ધ થાય. એ જેમ સમજાય છે કે એ જ જીવને એ જ આત્મા સમય સંજોગ પ્રમાણે રોજ રોજ મોટા થતા જાય, સમય સમયે જે કંઈ થાય છે તે થાય છે, તેમ જ આમાં છે એ વિચારવા યોગ્ય છે. આત્મા ચોખ્ખો ચણક છે, શુદ્ધાત્મ દ્રવ્ય છે. કઈ ગતિમાં કેટલા દુઃખ ભોગવ્યા, કેટલા સુખ ભોગવ્યા, અનંતકાળના ભોગવ્યા, પણ એને કાંઈ ફેર પડતો નથી. એ તો જેમ છે તેમ છે. આપણે જે સુખી દુઃખી કહીએ છીએ એ પણ આપણી માન્યતા, આપણી કલ્પના છે. આ સીધી વાત સમજાઈ દેવી છે. આગળ જઈએ. અજ્ઞાન ભાવથી કરેલા કર્મ પ્રારંભ કાળે બીજરૂપ હોય, વખતનો યોગ પામી ફળરૂપ વૃક્ષ પરિણામે છે. હવે કર્મ જાય છે ક્યાં? લાગતા નથી, થતા નથી આત્માને, તો ક્યાં જાય છે? તો કે છે, લાગે છે. જે કાંઈ કરો તેનું ફળ તો છે જ. અજ્ઞાન ભાવથી કરેલા કર્મ છે એટલે શરૂઆતમાં પ્રારંભ કાળે આરંભમાં બીજ રૂપે છે. હજી તો બીજ વૃક્ષ ફળ ફૂલ દેખાતું નથી, પણ ભૂમિ ચોખ્ખી કરી અને ધરતીમાં ઊંડે ઊંડે મૂકેલું છે બીજ. એટલે પછી જ્યારે વાવે છે, ઉગે છે, ત્યારે આપણને દેખાય છે કે હવે આ કંઈક ઉગ્યું, અંકુર ફૂટ્યા, અથવા તો હવે વાંધો નહીં આવે. તો એમ બીજ રૂપે છે એ વખતનો યોગ પામી અબાધા કાળ હોય છે, અને પછી એનો ઉદય આવે છે, એટલે કે એનો કાળ પાકે છે, ત્યારે ફળરૂપી વૃક્ષ પરિણામે છે. એટલે બીજનું વૃક્ષ થાય છે તેવી રીતે આપણા કર્મ વાવી દીધા, ભાવ કરી દીધા, અને તે પછી એનો કેટલોક સમય જાય છે, સેંકડો હજારો વર્ષે પણ આવે ઉદયમાં, અને તે વખતે આપણે ફળ ભોગવવું પડે છે. અર્થાત તે કર્મો આત્માને ભોગવવા પડે છે. જેમ અગ્નિના સ્પર્શે ઉષ્ણતામાનનો સંબંધ થાય છે અને તેનું સહેજે વેદનારૂપ પરિણામ થાય છે. અગ્નિનો સ્પર્શ થતાં જ પાણી ગરમ થાય ને થાય. પોતાનો સ્વભાવ શીતળ છે, ઠંડા પડી જવાનો છે, ઠંડુ જ રહેવાનું છે, પરંતુ રૂમ ટેમ્પરેચરે જ આવી જાય છે. જે હવામાન હોય એનું ઉષ્ણતામાન હોય તે પ્રમાણે પાણીનું ઉષ્ણતામાન હોય, પરંતુ ઉષ્ણપણાનો અગ્નિથી કોઈને કોઈ રીતે એને ગરમી આપવામાં આવે, ગરમ કરવામાં આવે તો એ ગરમપણું ભજે છે, ઉષ્ણપણાનો સંબંધ થાય છે, અને તેનું સહેજે વેદનારૂપ પરિણામ થાય છે. તેમ આત્માને ક્રોધાદિ ભાવના કરતાપણાએ જન્મ જરા મરણાદિ વેદનારૂપ પરિણામ થાય છે. જેમ પાણીને ગરમ કરતા એ ગરમ થઈ જાય છે અને ફળ ભોગવવું પડે છે ગરમાશનું, ઉષ્ણપણાનું, તેવી રીતે આપણને પણ ક્રોધાદિ ભાવ જે કાંઈ થાય છે બધા ભાવ એમાં આવી ગયા. એનું ફળ જન્મ જરા મરણ, એટલે ફરી જન્મ ધારણ કરવો પડે, દેહ ધારણ કરવો પડે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. જે શંકરાચાર્યજીએ કહ્યું કે ફરી જન્મ મરણ અને માતાના ઉદરમાં જઈને ગર્ભ ધારણ કરવો પડે. મનુષ્ય તિર્યંજ હોય તો તે પ્રમાણે, અને દેવનારક હોય તો ત્યાં આવી રીતે ગર્ભ લેવાનું નથી, પરંતુ સીધું જ શૈયામાંથી 16 વર્ષના યુવાન કે યુવતી હોય તેમ દેવદેવી ઊભા થઈ જાય છે અને બેઠા થઈ જાય છે. આળસ મરડીને જાણે ઊંઘમાંથી ઉઠ્યા એવી રીતે ઊભા થઈ જાય છે. ત્યાં બીજી કોઈ રીતે જન્મ નથી, અને તે જન્મને ઉપપાત જન્મ કહેવાય છે.
આપણા બધાનો ગર્ભ જ જન્મ છે, એનો ઉપપાત જન્મ છે અને કોઈ વસ્તુની જરૂરિયાત નથી, માતા પિતાએ નહીં અને આવું પણ કાંઈ નહીં. શૈયા, દેવોની શૈયા કે નારકની કુંભી. નારકો બહુ જ ઓછી જગ્યામાં દુઃખ રીતે જન્મી જાય છે અને પણ એમ જ ઓટોમેટિક જન્મે છે, ઉપવાત જન્મથી. અને બિલકુલ કોઈ વસ્તુનો આધાર સહારો નથી એવા જીવો છે તે સમૂર્છિમ જીવો છે કે કફમાં, બળખામાં, લોહીમાં, પરુમાં, વીર્યમાં, કોઈ પણ વસ્તુમાં, ગંદકીમાં અથવા એમનેમ જે સમૂર્છમ જીવો છે તે માતા પિતાના સંયોગ વિના કીડી, મકોડા, વંદા, દેડકા પણ દેખીતી રીતે દેખાય પરંતુ તે મૈથુન સંજ્ઞા સેવતા હોય તેમ દેખાય પરંતુ તેમ થતું નથી અને તે મળમૂત્ર કે પોતાના પસીના કે કચરા કે ભેજ કે એવા અનુકૂળ સામગ્રી સંયોગમાંથી જન્મી જાય તે સમૂર્છમ જન્મ કહેવાય. એટલે 3 રીતે જન્મ શાસ્ત્રોમાં કયા, એક ગર્ભથી જે મનુષ્ય તિર્યંજને દેખાય છે તે, અને બીજો દેવનારકોનો છે તે શૈયા કુંભીનો ઉપપાત જન્મ, અને આજે ત્રીજો કયો તે સમૂર્છન જન્મ. તો આગળ જઈએ કે તે રીતે જન્મ જરા મરણાદિ વેદનારૂપ પરિણામ થાય છે. આ વિચારમાં તમે વિશેષપણે વિચારશો અને તે પરત્વે જે કંઈ પ્રશ્ન થાય તે લખશો, કેમ કે જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય તે કરીએ જીવને મોક્ષ દશા પ્રાપ્ત થાય છે. આટલામાં મોક્ષ માર્ગ અને મોક્ષનો ઉપાય, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, 5મું 6ઠું પદ પણ આવી ગયું કે તમે કર્મ સંબંધી આ બધી વિચારણા કરશો કે કર્મ કરતા કોણ અને આત્મા ભોગતા ખરો, કરતા ખરો, કેવી રીતે, જ્ઞાન દશા, અજ્ઞાન દશા વગેરે વગેરે. એટલે પછી આ પ્રકારની સમજ કરીએ. હવે સમજીને છોડવા જેવું છોડી દેવું, આદરવા જેવું આદરી લેવું. એટલે કે સમજથી નિવૃત્ત થવારૂપ કાર્ય કે હવે મારે કર્મ બાંધવા જ નથી, કાર્ય કરવું જ નથી, એમ કરતાં અસંગ થતા જીવને મોક્ષ દશા પ્રાપ્ત થાય છે. પહેલાં સમજી રાખ્યું હોય, વિચારી રાખ્યું હોય તો ખબર પડે ને. ત્યાર પછીનો પ્રશ્ન છે, બીજો પ્રશ્ન છે, ઈશ્વર શું છે? તે જગત કરતા છે એ ખરું છે? ઈશ્વર શું છે? ખરા પ્રશ્ન પૂછ્યા છે અને એના જવાબ છે. પ્રશ્ન તો ગાંધીજીના છે, કૃપાળદેવે જવાબ મૂક્યા છે. અમે તમે કર્મબંધમાં વસી રહેલા જીવ છીએ કે અત્યારે આપણે ઈશ્વર સ્વરૂપ નથી એમ? તો કે ના, એમ નહીં. અત્યારે આપણને કર્મના બંધન છે અને આપણે એવી રીતે દેહધારી રૂપે બેઠા છીએ. તે જીવનું સહજ સ્વરૂપ એટલે કર્મરહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. અત્યારે આવી રીતે બેઠા છીએ પરંતુ આપણો જ આત્મા એટલે કે દરેક આત્મા એનું સહજ સ્વરૂપ જે છે, સ્વાભાવિક સ્વરૂપ છે તે કે સહજ એટલે સાથે જ જાય છે એવું છે. તે કર્મરહિત જ્યારે થાય છે એટલે કે કાયા નથી, કર્મ નથી, કશાય નથી, માત્ર એક આત્મા રહી જાય છે, તે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. એટલે કે સિદ્ધ પરમાત્મા થાય છે તે, એ છેવટની દશા, છેવટના પરમાત્મા, હર હંમેશ માટે રહેનારા તે. પછી જ્ઞાનાદિ ઐશ્વર્ય જેને વિશે છે તે ઈશ્વર કહેવા યોગ્ય છે. એની પાસે અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, આનંદ બધા ગુણો છે, એટલું ઐશ્વર્ય છે, એટલો અધિકારી છે, સમ્રાટ છે, અને તે ઈશ્વરના આત્માનું સહજ સ્વરૂપ છે. એટલે કે આત્માનું સહજ સ્વરૂપ છે એનું ભાન થઈ ગયું, એમાં જ ચિરકાળ ટકવાનું છે, કર્મો હવે છે નહીં, તો એ આત્મા છે. અને એ પરમાત્મા છે એમ લખવાની બદલે ઈશ્વર શબ્દથી જ સમજાવ્યું છે. જે સ્વરૂપ કર્મ પ્રસંગે જણાતું નથી પણ તે પ્રસંગ અન્ય સ્વરૂપ જાણી જ્યારે આત્મા ભણી દૃષ્ટિ થાય છે ત્યારે જ અનુક્રમે સર્વજ્ઞતા આદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે. અને તેથી વિશેષ ઐશ્વર્યવાળો કોઈ પદાર્થ સમસ્ત પદાર્થો નિરખતા પણ અનુભવમાં આવી શકતો નથી. જેથી ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે. એથી કોઈ વિશેષ સત્તાવાળો પદાર્થ ઈશ્વર છે એમ નથી એવો નિશ્ચયપણે મારો અભિપ્રાય છે. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ એ કૃપાળદેવ હમણાં સાબિત કરશે. ટૂંકમાં અંતમાં, જે તીવ્રતા જ્ઞાનની અપ્રમાદે સાધી પ્રકાશી ગુરુરાજચંદ્રે, તે સર્વ રીતે અવિરોધ જાણી સેવું નમી નિત્ય અગાધ વાણી. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.